નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આંબાલાલ પટેલની વિનાશક આગાહી આવી સામે। નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું તબાહી મચાવવા આવશે। ગુજરાતમાં મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે? જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ ધારાસભ્યોના નામ આવ્યા સામે। મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે જીવલેણ કોલ્ડ ડ્રિંક ગપ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો। અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે પાકિસ્તાને એર સ્ટ્રાઇક કર્યાની આશંકા, કાબુલમાં કર્યો બોમ્બમારો। ઈડીએ કર્ણાટકના સટ્ટાબાજી કેસમાં ₹50 કરોડનું સોનું જપ્ત કર્યું। કેસમાં એમએલએ કે.સી. વીરેન્દ્રની પણ સંડોવણી। કપ સિરપ મહાકાંડમાં WHOએ ઝંપલાવ્યું। દેશભરમાં તપાસનો ધમધમાટ શરૂ। ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા। કોલ્ડ ડ્રિંક સહિત 3 કપ સિરપ પર લાગ્યો પ્રતિબંધ। 31 એટલાસ ધૂમકેતુમાંથી પાણી બહાર ફેંકાય છે। ભાગ્યે જ બનતી અંતરિક્ષ ઘટના આવી સામે। શટડાઉન ટ્રમ્પની તળિયે ગયેલી વિશ્વસનીયતાનું પરિણામ। ડેમોક્રેટ્સ રિપબ્લિકન બંને પક્ષે વિશ્વાસનો સેતુ ગાયબ। સીજેઆઈ દલિત છે એટલે ઊંચી જાતિના લોકોને સહન નથી થતું। જૂતાકાંડ અંગે ભડક્યા કેન્દ્રીય મંત્રી। ફિલિપાઇન્સમાં 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો। સુનામીની ચેતવણી જાહેર, લોકોમાં ફેલાયો ફફડાટ। ઇઝરાયલ હમાસ શાંતિ યોજનાના પ્રથમ તબક્કાનો આજથી અમલ શરૂ। ઇઝરાયલ 2000થી વધારે પેલેસ્ટાઇનીને છોડશે। બ્રિટન પાસેથી ₹4158 કરોડ મિસાઇલ ખરીદવા ભારતનો કરાર। ભારત બ્રિટનની ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે મહત્વની, પીએમ મોદીનું નિવેદન આવ્યું સામે। એક જ દિવસમાં એર ક્લિયરિંગના વાયદા સામે 4 દિવસથી રઝળતા બેંક ખાતેદારો। નાણાં મંત્રીની 2 કલાકમાં નાણાં આપવાની જાહેરાત પોકળ। કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની 100 જર્જરિત દુકાનો તોડી પાડવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય। પાકિસ્તાનનું સગીર પ્રેમી યુગલ સરહદ પાર કરીને પૂર્વ કચ્છ સુધી પહોંચી ગયું। પરિવારને પ્રેમ સંબંધ મંજૂર ન હોય તો બંને પગપાળા રાપરના રતનપર સુધી આવી ગયા। ગાંધીનગરમાં ગરબા પર પથ્થર ફેંકવાની ઘટના બાદ 190 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું। ભારતીય વૈજ્ઞાનિકો માટે મોટો ધડાકો। દેશમાંથી ગાયબ થઈ રહ્યો છે સૂર્યનો તડકો। 3 યુનિવર્સિટીનો મોટો ખુલાસો। ગુજરાતના 6 શહેરોનું નસીબ ચમકશે। આવશે 15 લાખ કરોડનું મેગારોગણ અને સરકારનું મોટું આયોજન। સુસાઇડ નોટમાં જેના નામ તે બધા પાવરફુલ। એફઆઈઆર ન થવા દીધી આઈપીએસ અધિકારીની પત્નીનો સીએમને લખ્યો પત્ર। જે પીસ પ્લાનનું ઢોલ વગાડી રહ્યા હતા ટ્રમ્પ, તે થયું ફેલ। ઇઝરાયેલે ગાઝા પર કર્યો બોમ્બમારો। 30 લોકોના થયા કરુણ મોત। અમેરિકાથી ભારત માટે આવી ખુશ ખબર। ટ્રમ્પ સરકારે પાછો ખેંચ્યો ટેરિફ। નિર્ણય મળતા મળી મોટી રાહત। જે પ્લેન ક્રેશમાં 38 લોકોના મોત થયા તેમાં મારો હાથ હતો। હવે જઈને પુતિને સ્વીકાર્યું સત્ય। અમેરિકન ડોલર સામે ભારત, ચીન અને રશિયાની મોટી ચાલ। હવે ટ્રમ્પની ઊંઘ થશે હરામ। અમદાવાદમાં ટ્રાફિકમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ ₹1000ની લાંચ લેતા ઝડપાયો। ફરિયાદી પાસે દિવાળી બોનસની કરી માંગ। ભાજપ સંગઠનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। નવી ટીમમાં થશે ધરખમ ફેરફારો। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના મોટા નામો આવ્યા ચર્ચામાં। ભારતીય ઓપનર સ્મૃતિ માંધાનાએ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ઓડીઆઈ રનનો રેકોર્ડ તોડ્યો। વર્લ્ડ કપમાં ઇતિહાસ રચી દીધો। જગદીશ પંચાલ ચારેય દિશામાં ઘેરાયા। આનંદીબેનને કાઢ્યા પછી કોળી અને લેવા પટીદાર સમાજની નારાજગી આવી સામે। ઓબામાએ કંઈ નથી કર્યું તેમ છતાં તેમને નોબેલ પુરસ્કાર મળ્યો। નોબેલ માટે કરગર્યા ડોનાલ્ડ ટ્રમ્પ। સુરતમાં હીરા વેપારીઓ સાથે ₹4.80 કરોડની છેતરપિંડી। 4 આરોપીની ધરપકડ। સમગ્ર મામલો આવ્યો સામે। ભારત અને બ્રિટન બંને દેશ વચ્ચે હવે ડિફેન્સ સિસ્ટમ વધારે મજબૂત બનશે। નવા સંરક્ષણ કરાર પર થયા હસ્તાક્ષર। 15 પત્ની, 30 બાળકો અને 100 નોકરોનો રસાલો। આ આફ્રિકન રાજાની યુએઈના અબુધાબી એરપોર્ટ પર એન્ટ્રી થતાં જ કરી દેવાય લોકડાઉન। પીએમ મોદી સાથે વાત કરવા માટે નેતન્યાહુએ ચાલુ મીટિંગ રોકી દીધી। ગાઝા કરાર પર ઇઝરાયેલી સુરક્ષા મંત્રીમંડળ સાથે હતી બેઠક। અભી બોલા અભી ફોક। શાંતિ કરારના કલાકોમાં જ ઇઝરાયેલે કર્યો ગાઝા પર ભયંકર બોમ્બમારો। રાજકોટમાં વધુ એક મહિલા પોલીસ કર્મચારીએ જીવનનો અંત આણ્યો। પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ। પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો।
ગુજરાતનો નવો વિવાદ આવ્યો સામે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની બદલી કરવા એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખો ચીફ જસ્ટિસને લખ્યો પત્ર. વરસાદને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી આવી સામે. હવે દિવાળીમાં પણ ભૂક્કા બોલાવશે વરસાદ. ટ્રમ્પના વિદેશી નાગરિકોના પ્રત્યેના બદલાતા વલણની અસર સામે આવી. અમેરિકા વિદેશી વિદ્યાર્થીઓમાં તોતિંગ ઘટાડો. ઇટાલિયા બાદ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપનું ટેન્શન વધાર્યું અને શક્તિ પ્રદર્શનથી સરકારનું બીપી વધારશે. મોરબી પુલ દુર્ઘટના વળતર કેસ રજા પર હોવા છતાં જજે 13 તારીખે આપેલો આદેશ રદ કરાયો. બહિયલમાં બુલડોઝર એક્શન પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન આવ્યું સામે. એક પણ દંગાઈને નહીં છોડાય. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો આજથી પ્રવાસ પ્રારંભ. અંબાજીથી આશીર્વાદ લઈને મહેસાણા પાલનપુર થઈ ગાંધીનગરના નમોત્સવમાં આપશે હાજરી. દિવાળી પહેલા સરકારની મોટી ભેટ. કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં થયો 8% સુધીનો મોટો વધારો. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની તૈયારી. પંચે નવા 50,000 ઈવીએમનો આપ્યો ઓર્ડર. કલેક્ટરો પાસેથી મતદાન મથક અને ઈવીએમની જરૂરિયાતની માહિતી માંગી. આગામી શનિવારે અમદાવાદ શહેરમાં ફિલ્મફેર એવોર્ડ યોજાશે. કાંકરિયા સહેલાણીઓ માટે બંધ રહેશે. ગોપાલ ઇટાલિયા પણ ચાલ્યા અને સહિતર વસાવાના રસ્તે. વડોદરામાં કહ્યું કે મને મંત્રીના દીકરાને 2 લાફા મારવા દો, 10 લાખ રૂપિયા આપીશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 201 નવી બસોનું લોકાર્પણ થયું. દિવાળી પહેલા ધોરીમાર્ગ ઉપર દોડશે એસટી બસો. પરેશ ગોસ્વામીની મોટી આગાહી આવી સામે. આખરે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી. હવે દિવાળીના તહેવારોમાં માવઠું પણ નહીં પડે. કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે એસીબીમાં આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયો. 68.50% વધુ મિલકત મળી. સુરતથી હવે કંબોડિયા અને માન્ચેસ્ટર દેશોમાં જવું બનશે સરળ. ઇન્ડિગો એરલાઇન્સે શરૂ કરી નવી ફ્લાઇટ. રશિયા પાસેથી તેલ ખરીદી પર ભારતનો નવો દાવ. હવે ડોલરને બદલે યુઆનમાં ચૂકવણી કરવી પડશે. તમિલ અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેએમ મદ્રાસ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. ઈરાની પેટ્રોલિયમ વેપાર રોકવા માટે અમેરિકાનું મોટું પગલું ભર્યું. 50થી વધુ પ્રતિબંધો લદાયા. 3 ભારતીય કંપનીઓ અને નાગરિકોને લાગશે મોટો ફટકો. જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગમાં ગુમ થયેલા 2 આર્મી કમાન્ડોમાંથી એકનો મૃતદેહ મળ્યો. બીજાની શોધખોળ હજી છે ચાલુ. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નવી ટીમની ટૂંક સમયમાં જાહેરાત થશે. સંગઠનમાં નવા સમીકરણો જોડાયા. આસામમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો ઝટકો. પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓએ પાર્ટીમાંથી આપ્યા રાજીનામા. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની સેવામાં નવીન 201 એસટી બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું. કર્ણાટક રાજ્યમાં હવે મહિલાઓને દર મહિને મળશે 1 દિવસની પેડ પીરિયડ લીવ. કેબિનેટે આપી મંજૂરી. બલુચિસ્તાનમાં 7 ઓક્ટોબરના રોજ બલઘાટર હુમલામાં 14 પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા. બીએલએફે વિસ્તૃત નિવેદનમાં કર્યો દાવો. ડોનાલ્ડ ટ્રમ્પની આશા પર પાણી ફરી વળ્યું. નોબેલ કમિટીએ મારિયા કોરીના માચાડોને એનાયત કર્યું શાંતિ માટેનું નોબેલ સન્માન. તાલિબાનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવતા પાકિસ્તાનને મરચા લાગ્યા. કાબુલ પર એર સ્ટ્રાઇક કરી. બિહાર વિધાનસભાની આવનારી ચૂંટણી પહેલા એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ. ચિરાગ પાસવાનને મનાવવાના બીજેપીના પ્રયાસો શરૂ. બંગાળમાં 1.2 કરોડ ગેરકાયદે મતદારો. કેન્દ્રીય મંત્રીના દાવાથી મમતા બેનર્જી ભડક્યા. ચૂંટણી પંચે સ્પષ્ટતા માંગી. હિંમતનગરના દેરોલ પાસેના સાબરમતી નદી પરના બ્રિજનો વાહન વ્યવહાર બંધ થયો. સ્થાનિકોને ફરીને જવાનો વારો આવ્યો. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.